રિસેન્ટલી છેલ્લા 2-3 દિવસથી આ માંગરોળ અને કેશોદમાં ઘણા વરસાદને કારણે નેશનલ હાઈવે થોડો અહીંયા હુસેનાબાદ પાસે થોડો ડેમેજ એવો થયેલો. તો રાતથી અમારું જે કામગીરી છે રાતથી ચાલુ છે અને અત્યારે જ્યાં ડેમેજ લોકેશન જે થયેલું આપ જોઈ શકો છો તો અત્યારે ટ્રાફિકની મુવમેન્ટ ત્યાં ફરીથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને કામગીરી એ સતત ચાલુ છે અને થોડી વારમાં પ્રોપર એવો જે પહેલાની જે કન્ડિશનમાં રોડ હતો એ થઈ જશે. અત્યારની મજબૂતી અત્યારના એક્સિડન્ટ છેલ્લા 2 દિવસમાં 30 થી 40 ઇંચ જેવો વરસાદ અહીંયા અંદાજિત એટલો વરસાદ પડ્યો છે તેના કારણે આ થયું છે. અત્યારના મીન્સ કામગીરી ચાલુ છે અને ટ્રાફિક મુવમેન્ટ અત્યારના થ્રુ થઈ ગઈ છે. અત્યારે જે પ્રોપર વોટર ફ્લો ઓલરેડી અત્યારના પ્રોપરલી મુવમેન્ટ થાય છે વોટર ફ્લો ની. અત્યારના મેઇન એ છે કે ટ્રાફિક ગો થ્રુ જે ટ્રાફિક અટવાયેલો છે એ અત્યારના ગો થ્રુ પહેલી પ્રાયોરિટી છે. જે ડેમેજ થયું છે એને રેક્ટિફિકેશન કરવું પહેલી પ્રાયોરિટી છે અને એ કામગીરી અત્યારે ચાલુ છે. છેલ્લા 2 દિવસથી માંગરોળમાં સતત વરસાદ પડી રહેલો હતો. એમાં કાલે 22.5 ઇંચ જેવો વરસાદ અને આગલા દિવસે 16 ઇંચ, એમ કુલ 40 ઇંચ જેવો વરસાદ આપણે માંગરોળમાં પડેલ છે. જે સિઝનનો 100% વરસાદ છેલ્લા 3 દિવસની અંદર પડેલો હતો, જેના કારણે પાણીના સ્તર ખૂબ વધી ગયેલા હતા. માન્ય કલેક્ટર સાહેબ અમારા દ્વારા અને મામલતદારશ્રી દ્વારા, ચીફ ઓફિસર દ્વારા તમામ જે છે એ કન્ટિન્યુઅસ આ પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા હતા. જ્યાં જરૂર પડતી હતી ત્યાં સ્થળાંતર છે, કોઈ જે રેસ્ક્યુ કરવાના હતા ત્યાં પણ અમે રેસ્ક્યુ કરેલા હતા. પ્રેગ્નન્ટ જે વુમનો હતી એને પણ અગાઉથી જ અમે જે છે એ હોસ્પિટલ ખાતે ખસેડી લીધી હતી, એટલે પાછળથી કોઈ ઇમરજન્સીના પ્રશ્ન ન આવે. અને હાલ કાલ રાતથી જ વરસાદ બંધ છે એટલે પરિસ્થિતિ હાલ સામાન્ય છે. અમુક સોસાયટીઓમાં માંગરોળમાં 2-3 સોસાયટી છે જ્યાં પાણી ભરેલા છે, ત્યાં ડીવોટરિંગ પંપ પણ ચાલુ થઈ ગયા છે, એટલે ટૂંક સમયમાં ત્યાંથી પાણીનો નિકાલ પણ થઈ જશે. અને આપ આ જોઈ રહ્યા છો આ બ્રિજ પણ હાલ ટ્રાફિકેબલ અડધી કલાકની અંદર થઈ જાય એવા અમારા પ્રયત્ન છે. સ્થળાંતરની વાત કરીએ તો માંગરોળમાં રાઠોડ સોસાયટી છે, જેતકમ છે, એ વિસ્તારમાં અમુકમાં પાણી ભરાઈ જવાના પ્રશ્નો બનેલા હતા, એટલે લોકલ તંત્ર દ્વારા આપણે ટ્રેક્ટર અને જેસીબી ની મદદ લઈને એમને સ્થળાંતર કરેલા હતા સ્થાનિકે. ત્યારબાદ આ રસ્તો બંધ હોવાના કારણે દ્વારકાથી ગેડીનાર જતી 18 જેવી બસો હતી, જેમાં 900 પેસેન્જર હતા, એને આપણે મકતુપુર સાયક્લોન સેન્ટર ખાતે રાત્રિ રોકાણ કરાવેલું હતું અને ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરાવેલી હતી. અને હાલ આપણે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી એટલો વરસાદ હોવા છતાં. આ વરસાદ જે છે એ કામના ઉપર છે, ગેડ સાઈડ નો વરસાદ નથી, એટલે ગેડમાં પાણી ભરાયેલા છે પણ કોઈ એમાં રસ્તા બ્લોક થયા હોય કે વિલેજ કટ ઓફ થયા હોય એવી અત્યારે જાણ નથી. એવી તકલીફ છે. આ બે જે દિવાલો છે, આ બે દિવાલો જો નીકળી જાય તો આ 400-500 ઘર બચી જાય. કારણ કે 400-500 ઘરોની જમીન આખી હાવ પથ્થર બતાવી દીધા, સમજી ગયા તમે. અને આ દિવાળીની કોઈ જરૂર નથી, પાણી આખી નિકાસ થઈ જાય. આને હવે પાણી રોકાય અને સરકારને દર વખતે એટલો ખર્ચો થાય, સાઈડમાં પુલ તોડ નાખે, સમજી ગયા તમે. એટલે દર વર્ષે આજે સરકાર વિચારીને દિવાલો કાઢી નાખે તો કોઈ તકલીફ પડતી નથી. નુકસાની અત્યારે કે હું મારી નુકસાની ઓછામાં ઓછાથી 4 લાખ રૂપિયા. અરે એ નુકસાની જોરદાર, બહુ જ નુકસાની. કારણ કે અહીંયા પાણીઓ આ ને ત્યાં બધી તોડે પછી બીજા લેવલમાં જે પાણીનો વે છે ત્યાં જે આજુ દિવાળું કર્યું ખેડૂત આને તેને ભલે અમે તો હું પણ આવી જાઉં ભેગો. એ દિવાલ સરકારને રાવડી જગ્યામાંથી હટાવી લેવી જોઈએ. રાવડી પોતાને અંગત મિલકતમાં ગમે એ વાંધો નહીં, પણ રાવડામાંથી હટાવી લેવી જોઈએ. એના કારણે આ થાય છે તો માંગરોળ પેટ્રોલ પંપ છે આના સુધી એવું પાણી ભર્યું હોય, એક પણ સાધન નીકળી શકતું નથી.